વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજે વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પર ટ્રક ખોટકાઈ હતી. ટ્રક ખોટકાતા 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રાફિક જામના કારણે અનેક સ્થાનિકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. ગેંડા સર્કલથી પોલિટેકનિક તરફ જતા પંડ્યા બ્રિજ પર ટ્રક બંધ થઈ ગઈ હતી. શહેર ટ્રાફિક પોલીસ ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.